नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्याम् नमो लोये सौज्यायाम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् विरो मङ्गलम् गौतमोऽग्नि मङ्गलम् कुन्कुण्डारि भुजेन्द्रमोसु मङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वाः विभाव नियुक्त निराकार। समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमां बंध अधिकार में गाथा 283, 284, 285 આપણે કરી રહ્યા છીએ। મૂળ ગાથા એ પ્રશ્નના જવાબ રૂપે કહેવામાં આવી હતી કે આત્મા રાગાદિકનો અકારક જ સી રીતે છે। આત્મા રાગાદિકનો અકારક જ એટલે અકર્તા જ સી રીતે છે। રાગાદિકનો કરતા નથી, રાગાદિક આત્માનો સ્વભાવ નથી। અને એના ઉત્તર રૂપે કુંકુંદાચાર્ય ભગવાને ગાથા 283, 284 અને 285 કરી। એમાં ગાથાનો અર્થ, ટીકા અને ભાવાર્થ આપણે કર્યા છે। હવે આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીનું પ્રવચન આપણે લઈએ। પ્રવચનના ઘણા અંશ આજે આપણે લઈશું। પ્રવચન રત્નાકર ભાગ 8મો, પાના નંબર 325। સમયસાર ગાથા 283 થી 285 ટીકા ઉપરનું પ્રવચન। એમાં ગુરુદેવ કહે છે કે જરી ઝીણો અધિકાર છે, માટે ધ્યાન દઈને સાંભળવું। સૂક્ષ્મ વાત છે એટલે બરાબર ધ્યાન આપવું। કહે છે, શુદ્ધ ચિદાનંદ રસકંદ પ્રભુ આત્મા પોતે પોતાના સ્વભાવથી રાગાદી વિકારપણે થતો નથી। આ મૂળ વાત છે। પોતે પોતાના સ્વભાવથી રાગાદી વિકારપણે થતો નથી એવો આ ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે। પોતે પોતાના સ્વભાવથી રાગાદી વિકારપણે થતો નથી। રાગ, દ્વેષ, મોહ આ બધું આત્મા પોતે પોતાના સ્વભાવથી એમ પરિણમે છે એવું નથી। આત્માનો તો એક જ્ઞાન સ્વભાવ છે, એક જાણક 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 જેનો સ્વભાવ છે એવો એક જ્ઞાયક સ્વભાવમય આત્મા રાગાદી વિકારનો પોતાથી કરતા થાય એમ છે નહીં। જે જ્ઞાયક સ્વભાવે છે એ પોતાના જ્ઞાયક સ્વભાવે જ રહે છે। આત્માનું સ્વરૂપ કાંઈ બદલાઈ જતું નથી। અનાદિથી જેવું સ્વરૂપ છે એવું એવું જ રહે છે। બદલાવ છે એ બધું પર્યાયમાં। ભગવાન આત્મા તો જ્ઞાયક સ્વભાવી છે તો જ્ઞાયક સ્વભાવી જ રહે છે। એનો સ્વભાવ જ એવો છે। જાણક 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 જેનો સ્વભાવ છે એવો એક જ્ઞાયક સ્વભાવમય આત્મા એ કાંઈ રાગાદી વિકારનો કરતા થાય એમ બિલકુલ નથી। અંતર સ્વભાવથી જો આત્મના એમ શબ્દ છે ને એટલે ગુરુદેવ સમજાવે છે કે અંતર સ્વભાવથી એટલે કે આત્મા પોતાના સ્વભાવથી રાગાદિકનો અકારક જ છે। રાગાદિકનો કારક નથી, રાગાદિકનો કરતા નથી। આગળ બીજા પેરેગ્રાફમાં પણ કહે છે કે આત્માનો સ્વભાવ તો એકલો જ્ઞાન ને આનંદ રૂપ છે। તે રાગને કેમ કરે એટલે કે ન કરે।
આ દયાદાન વ્રત આદિ વ્યવહારના વિકલ્પો હોય છે ને, ભગવાન આત્મા એનો એ સ્વભાવથી કરતા નથી, અકારક જ છે, કરતા પણ નથી. કારક આપણે ષટકારક જાણીએ છીએ, અહીંયા કરતાપણાની વાતની મુખ્યતા છે. એટલે ભગવાન આત્મા એનો કારક નથી, અકારક છે. રાગ શુભ હોય કે એ પછી અશુભ ભાવ હોય, ગમે તે હોય, એ શુભ રાગ હોય કે દ્વેષ હોય, કે દયાદાન વ્રત આદિના શુભ ભાવ હોય કે હિંસા ચોરી જૂઠના અશુભ ભાવ હોય, પણ એમાંથી કોઈનો એ આત્મા કારક નથી, કરતા નથી. આ કહ્યું એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે આવો સ્વભાવ છે તો એને રાગ કેમ થાય છે? આત્મા એનો કારક નથી એવો અને આત્માનો જ્ઞાન સ્વભાવ છે, તો પછી આત્મા એને રાગ કેમ થાય છે? આવો સ્વભાવ છે તો એને આત્માને રાગ કેમ થાય છે? ગુરુદેવ ઉત્તર આપ્યો છે કે એ પરનું લક્ષ કરે છે ને, પરનું લક્ષ કરે છે ને એટલે એને એમ થાય છે. પરનું લક્ષ કરતા પછી પરમાં એને રુચિ થાય છે, પરમાં એને સારાપણું લાગે છે, પરમાં ઇષ્ટપણું લાગે છે, પરમાં એને એકત્વ થાય છે, પરમાં એને મમત્વ થાય છે, પોતાપણું લાગે છે, પરનો હું સ્વામી છું એમ માની અને એ પરનું લક્ષ કરે છે. અને તે એવું જે લક્ષ થયું તે એને વિકારનું રાગ આદિનું કારણ છે. પોતાનું સ્વરૂપ છે એનો સ્વસ્વામી સંબંધ ન કરતા જે સ્વરૂપમાં નથી એવા પરદ્રવ્યો અને પુણ્ય પાપના ભાવોમાં સ્વામિત્વની પ્રતીતિ કરે છે, તેથી એને રાગ થાય છે અને બંધન થાય છે. પોતે સ્વનો સ્વામી છે, પોતાના અનંત ગુણને કારણે જે સ્વભાવ છે એવા સ્વભાવથી ચ્યુત થઈને એને છોડીને પોતાના સ્વરૂપમાંથી ચ્યુત થઈને એ પરદ્રવ્યોનું લક્ષ કરે છે અને પરદ્રવ્યોના લક્ષે એને શુભ કે અશુભ ભાવ થાય છે. એવા પરદ્રવ્યો અને પુણ્ય પાપના ભાવોમાં એટલે કે શુભાશુભ ભાવોમાં સ્વામિત્વની પ્રતીતિ કરે છે કે એ મારા છે, તેથી એને રાગ થાય છે. અને રાગ થાય છે તો આશ્રવ અને બંધ થાય છે. એમાં પરદ્રવ્ય નિમિત્ત કારણ છે, એવા ભાવ થયા એમાં પેલું પરદ્રવ્ય છે એ નિમિત્ત કારણ છે. નિમિત્ત કારણ છે એટલે એમ નહીં કે પરદ્રવ્ય એને નિમિત્ત કારણ થઈને રાગ કરાવે છે, એમ નહીં, પણ આત્મા પોતે પરદ્રવ્યના લક્ષ્ય પરિણમે છે તેથી રાગ થાય છે એમ અર્થ છે. પરદ્રવ્ય એને રાગ કરાવે એમ નહીં, પરદ્રવ્ય નિમિત્ત છે કે નિમિત્ત કાંઈક કરે છે એમ નહીં, પણ એ નિમિત્ત છે એટલે એ પરદ્રવ્ય તરફ લક્ષ કરીને જીવ પોતે રાગાદી ભાવે થાય છે. અહીં કહે છે આત્મા સ્વભાવથી રાગાદિનો અકારક જ છે. હવે તેનું કારણ આપે છે કે જો એમ ન હોય, અર્થાત જો આત્મા પોતાથી જ રાગાદિ ભાવોનો કારક હોય, અહીંયા મૂળ વાત તો એમ જ છે કે આત્મા રાગાદિક ભાવનો અકારક છે, એનો કરતા નથી. એમ તો છે, પણ છતાં ધારો કે એમ માની લઈએ કે એ રાગાદિ ભાવોનો કારક હોય તો પછી એને અપ્રતિક્રમણ અને અપ્રત્યાખ્યાનના વિવિધપણાનો ઉપદેશ બની શકે નહીં. શું કહ્યું કે જો આત્મા સ્વભાવથી જ શુભાશુભ ભાવોનો કરતા હોય, સ્વભાવથી જ જો એ પોતે શુભાશુભ ભાવોનો કરતા હોય, એનો સ્વભાવ જ એવો હોય, આત્માનો સ્વભાવ જ એવો હોય, એટલે આત્મા સ્વભાવથી જ શુભાશુભ ભાવનો કરતા હોય, એનો કારક હોય, તો ભગવાને તીર્થંકર ભગવાને કેવળી ભગવાને
દ્રવ્ય ભાવનું પ્રતિક્રમણ કર, દ્રવ્ય ભાવનું પ્રત્યાખ્યાન કર, એમ જે બે પ્રકાર કયા? દ્રવ્ય અને ભાવ. એ બે પ્રકારે દ્રવ્ય અને ભાવથી પ્રતિક્રમણ અને દ્રવ્ય અને ભાવથી પ્રત્યાખ્યાન. ગઈકાલે એ વાત આપણે સમજ્યા છીએ. દ્રવ્ય અને ભાવ શું છે? તો કે પેલું પરદ્રવ્ય છે જે નિમિત્ત છે, એના કારણે આ રાગ દ્વેષના વિકારી ભાવ થયા. એ ભાવ પેલું દ્રવ્ય અને આ ભાવ પેલું નિમિત્ત છે અને આ નૈમિત્તિક છે. એટલે એવા દ્રવ્ય ભાવનું પ્રતિક્રમણ તથા દ્રવ્ય ભાવનું પ્રત્યાખ્યાન કરવાનો તીર્થંકર ભગવાન કેવળી ભગવાને જે ઉપદેશ કર્યો, એ ઉપદેશ પછી બની શકે જ નહીં. જો શુભાશુભ ભાવ આત્માનો સ્વભાવ હોય, આત્મા સ્વભાવથી જ જો શુભાશુભ ભાવોનો કરતા હોય, તો પછી એવા સ્વભાવ ભાવે આત્મા પરિણમે તો એમાં એનું પ્રતિક્રમણ કે પ્રત્યાખ્યાન કરવાનો ઉપદેશ આપવાની જરૂર રહે જ નહીં. એટલે એવો ઉપદેશ બની શકે નહીં. તીર્થંકર ભગવાને એવો ઉપદેશ આપ્યો છે બે પ્રકારે, દ્રવ્ય ભાવનું પ્રતિક્રમણ કર, દ્રવ્ય ભાવનું પ્રત્યાખ્યાન કર. એમ જે બે પ્રકારે દ્રવ્ય ભાવનો ઉપદેશ કર્યો છે તે બની શકે નહીં. ક્યારે બની શકે નહીં? જો આપણે એમ માનીએ કે આત્મા શુભાશુભ ભાવનો પોતે કરતા છે, સ્વભાવથી જ આત્માનો સ્વભાવ જ એવો છે કે શુભાશુભ ભાવે પરિણમે, એવું જો માનીએ તો પછી ભગવાને આવો ઉપદેશ આપવાની જરૂર હોય જ નહીં. એવો ઉપદેશ ભગવાનનો બની શકે જ નહીં. પણ તીર્થંકર ભગવાનની વાણીમાં, ઓમકાર ધ્વનિમાં તો આવો ઉપદેશ આવ્યો છે ને. તીર્થંકર ભગવાનની વાણીમાં વિના કારણ તો કઈ આવે નહીં. એટલે એવો ઉપદેશ આવ્યો છે. એનો અર્થ જ એ છે કે એવા ઉપદેશની આત્માને જરૂર છે. એવા ઉપદેશની જરૂર છે એનો અર્થ શું થયો? કે આત્મા ખરેખર શુભાશુભ ભાવનો સ્વભાવથી કરતા નથી, પરંતુ એવા નિમિત્તને કારણે આત્માને એવા શુભ કે અશુભ ભાવ થાય છે. અને તીર્થંકર ભગવાનનો ઉપદેશ એવા શુભાશુભ ભાવના પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન કરવાનો છે. બહુ સરસ રીતે સહેલાઈથી સમજાય એવું છે ભાઈ. આ ગુરુદેવ સમજાવતા હોય ને આપણને સમજણ ના પડે એમ કેમ બને? આગળ કહે છે કે દ્રવ્ય એટલે સંયોગી ચીજ અને ભાવ એટલે શુભાશુભ વિકાર. એમ બેયથી, દ્રવ્ય અને ભાવ બેયથી પાછા ફરવાનો અને બેયના પચખાણનો, પાછા ફરવાનો એટલે એ પ્રતિક્રમણનો અને બેયના પચખાણનો એટલે પ્રત્યાખ્યાનનો એવો ભગવાનનો ઉપદેશ છે. તે ઉપદેશ પછી બની શકે નહીં. જો એમ માનવામાં આવે કે આત્મા સ્વભાવથી જ શુભાશુભ ભાવનો કરતા છે, તો પછી આવો ઉપદેશ બની શકે નહીં. કેમ કે આત્મા સ્વભાવથી જ રાગાદીનો કારક હોય, એનો એવો સ્વભાવ જ હોય, તો તે રાગાદીથી કેવી રીતે પાછો ફરે? એટલે પ્રતિક્રમણ કરવાનો ઉપદેશ શક્ય જ થતો નથી. જેનો જે સ્વભાવ છે એ સ્વભાવને તો કાંઈ એ છોડે નહીં. કોઈ પણ દ્રવ્યનો જે સ્વભાવ છે એ એના ગુણને કારણે હોય. કોઈ પણ દ્રવ્યનો સ્વભાવ એનામાં રહેલા ગુણને કારણે હોય. તો હવે એવા સ્વભાવને એ કેવી રીતે છોડે? કોઈ પણ દ્રવ્ય સ્વભાવને છોડે નહીં. સ્વભાવ તો એ જ રહે. સોનું છે તો સોનાનો જે સ્વભાવ છે, પીળાશ, એની ચીકણાશ, એની મેલિએબિલિટી, એની કંડક્ટિવિટી, આ બધું જ એક છે એવું એનું પરિણમન. એને એ કાંઈ છોડે નહીં. એટલે જેવો સ્વભાવ છે એવો સ્વભાવ જ રહે. કેમ કે એવા ગુણો અંદર પડ્યા છે માટે. તો જે વસ્તુ સ્વભાવ છે એનાથી કાંઈ પાછા ફરાય નહીં. જ્યારે પ્રતિક્રમણમાં શું કરવાનું છે? પ્રતિક્રમણમાં તો પાછા ફરવાનું છે. પ્રતિક્રમણમાં તો દોષ થયો છે તો એ દોષને દૂર કરવાનો છે, પોતે પાછા ફરવાનું છે. સ્વભાવ ભાવ છોડી અને પરલક્ષ્ય થયો છે
એવું અપ્રતિક્રમણ છે. એટલે પ્રતિક્રમણ કરી અને એવા પરનું લક્ષ છોડીને અને પરના લક્ષ્ય થતા ભાવને છોડીને સ્વભાવ તરફ વળવાનું છે, એવું પ્રતિક્રમણ કરવાનું છે. પણ જો એનો સ્વભાવ જ શુભાશુભ ભાવ રૂપે પરિણમવાનો હોય તો પછી એવું પ્રતિક્રમણ ક્યાં રહ્યું? એ તો સ્વભાવ ભાવે તો છે જ. શુભાશુભ ભાવને જો સ્વભાવ કહીએ તો સ્વભાવ ભાવે એ પરિણમી રહ્યો છે એમ અર્થ થયો. તો પછી આ ભગવાનનો ઉપદેશ જે છે એ તો નિરર્થક થઈ ગયો, એનો તો કોઈ અર્થ રહ્યો જ નહીં. ભગવાનના ઉપદેશમાં તો એમ આવ્યું કે ભાઈ તું સ્વભાવથી વિપરીત ભાવે વિભાવ ભાવે પરિણમે છે, એમાં તે પરનું લક્ષ કર્યું છે એવું એ પર અને એના લક્ષ કરતા તને થયેલા જે રાગાદિક ભાવ એ બંનેથી પાછો વળ, એ બંનેને છોડીને તું પાછો વળ, તારા સ્વભાવ તરફ જા, એવું પ્રતિક્રમણ કર. કેમ કે તું તારા સ્વભાવથી ચ્યુત થઈને પરનું લક્ષ કરી અને વિભાવ ભાવે રહ્યો છે, એ અપ્રતિક્રમણ છે. એટલે પ્રતિક્રમણ કરવાનો ભગવાનની વાણીમાં ઉપદેશ આવ્યો છે અને એ જ પ્રમાણે ભવિષ્યકાળ માટે પ્રત્યાખ્યાન કરવાનો પણ ઉપદેશ આવ્યો છે. પણ જો એ શુભાશુભ ભાવ એનો સ્વભાવ હોય, આત્માનો સ્વભાવ હોય, તો પછી એ સ્વભાવ ભાવે છે તો એનાથી એટલે એવા શુભ અને અશુભ ભાવથી પાછો કેવી રીતે વળશે? એ તો એનો સ્વભાવ છે. ગુરુદેવ એ દલીલ કરીને સમજાવે છે, કહે છે કે આત્મા સ્વભાવથી જ રાગાદિનો કારક હોય તો તે રાગાદિથી કેવી રીતે પાછો ફરે? સ્વભાવ છે તો સ્વભાવથી તો કાંઈ પાછા ફરવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી. તો સ્વભાવથી પાછા ફરીને ક્યાં જવું? બીજે બધેથી પાછા ફરીને સ્વભાવમાં આવવાનો ઉપદેશ ભગવાને, તીર્થંકર ભગવાને આપ્યો. પણ અહીંયા તો કહે છે કે એ સ્વભાવમાં જ છે. શુભ અને અશુભ ભાવે છે એ એનો સ્વભાવ હોય તો એ સ્વભાવમાં છે. તો પછી હવે એ રાગાદી ભાવે પરિણમે એમાં એને પાછા ફરવાનું ક્યાં થયું? એ ક્યાં પાછો ફરીને ક્યાં જશે? એટલે એનો અર્થ એવો થાય છે કે એ સ્વભાવ એનો હોય નહીં. શુભ અને અશુભ ભાવ છે એ આત્માનો સ્વભાવ હોઈ શકે જ નહીં. એટલા માટે જ ભગવાને પ્રતિક્રમણનો ઉપદેશ આપ્યો છે કે ભાઈ જો તું શુભાશુભ ભાવે થયો છે તો તું તારા સ્વભાવ ભાવથી ચ્યુત થઈને તારા સ્વભાવ ભાવને છોડીને તું પરના લક્ષ્ય એમ અપ્રતિક્રમણ કરી રહ્યો છે. માટે તું પ્રતિક્રમણ કર, પાછો વળ, સ્વભાવ તરફ પાછો વળ. અને સાથે સાથે ભવિષ્યમાં પણ એવા અપ્રતિક્રમણના ભાવે ન થવાની પ્રતિજ્ઞા કર, એટલે કે પ્રત્યાખ્યાન કર. આવો ઉપદેશ ભગવાનની વાણીમાં આવ્યો છે. અને ભગવાનની વાણીમાં આવેલો ઉપદેશ કાંઈ નિરર્થક હોય નહીં, નકામો હોય નહીં, એમ આપણે સમજવાનું છે કે ભગવાનની વાણીમાં કંઈ નકામની વાત આવે જ નહીં, એવો નિરર્થક ઉપદેશ આવે જ નહીં. એટલે ખરેખર આત્મા શુભાશુભ ભાવનો કરતા નથી. આત્માના સ્વભાવમાં એ શુભાશુભ ભાવ છે જ નહીં. આત્મા શુભાશુભ ભાવનો એટલે વિભાવ ભાવનો અકારક જ છે. આ વાત અહીંયા સિદ્ધ થઈ જાય છે. ગુરુદેવે ઘણો વિસ્તાર કર્યો છે. આગળ સમજાવે છે કે ખરેખર તો બેથી એટલે દ્રવ્યથી અને ભાવથી પાછું હટવું, પાછા ફરવું એવો ભગવાનનો ઉપદેશ છે. પણ રાગાદિનો જો આત્મા ખરેખર કરતા હોય તો એનાથી પાછું હટવું હોઈ શકે નહીં. જો રાગાદિ આત્માનો સ્વભાવ હોય તો પછી એનાથી પાછા ફરી શકાય નહીં. આ ન્યાયને બરાબર સમજીએ તો બધું સમજાઈ જાય એવું છે. અને છેલ્લા પેરેગ્રાફમાં અહીંયા કહે છે કે જુઓ આમાં ન્યાય સમજાય છે. શું કહ્યું? ફરીથી સમજાવતા કહે છે કે જે સંયોગી ચીજ વિકારમાં નિમિત્ત છે, એટલે કે પરદ્રવ્ય, પર પદાર્થો, એ સંયોગી ચીજ. સંયોગી ચીજ શા માટે એને કહેવામાં આવી? કે કર્મના ઉદયના નિમિત્તે એવા સંયોગો છે, એમાં એ
પરદ્રવ્યનો સંયોગ થયો. આ ઘર, કપડા, મકાન, કાર, કોમ્પ્યુટર એ બધી સંયોગી ચીજ છે. એ સંયોગી ચીજ છે. કર્મના એવા ઉદય છે એટલે એવા ઉદયના ફળ સ્વરૂપે આપણને આ બધી સંયોગી ચીજો મળી છે. એનો સંયોગ થયો છે. સંયોગી ચીજ કઈ એટલે એ ચીજ પોતાની નથી, એ તો સ્પષ્ટ થઈ ગયું. સંયોગી ચીજની આગળ જે વિશેષણ વાપર્યું છે એ સંયોગી એમ છે. મારી ચીજ, તારી ચીજ, સારી ચીજ એમ નહીં, પણ સંયોગી ચીજ એમ કહ્યું. એટલે કે સંયોગમાં મળેલી ચીજ. એ સંયોગી ચીજ એટલા શબ્દ ઉપર વિચાર કરીએ ને તોય ખ્યાલ આવે કે આ વસ્તુ મારી હોય નહીં, આ તો સંયોગી ચીજ છે. એવો સંયોગ થયો છે અને નકામાનો હું એ ચીજને મારી 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 કરી અને મરી જઉં છું. નકામાનો હું એની પાછળ આંધળી દોટ મૂકી અને મારી શાંતિ ગુમાવી રહ્યો છું. આ તો બધું સંયોગી છે ભાઈ. આ બધા મળ્યા આપણને, આ તો સંયોગ છે. અરે રે, આ જીવને અનાદિથી કેમ આમ થઈ રહ્યું છે? સંયોગી ચીજને પોતાની માની અને એને કેટલા યુદ્ધ કરી નાખ્યા. સંયોગી ચીજ છે એ સંયોગી ચીજ સંયોગને કારણે પ્રાપ્ત થઈ છે, તો એ સંયોગ ચાલ્યા જાય એટલે એ ચીજ પણ ચાલી જાય. આટલી સહેલી સરળ વાત એ અનાદિથી સમજ્યો નહીં. જે સંયોગ છે એનો વિયોગ તો થવાનો જ છે. કોઈ સંયોગ એવો નથી કે જેનો વિયોગ ન થાય, તો એ સંયોગ કહેવાય જ નહીં. સંયોગ છે એનો વિયોગ તો થાય જ. સંયોગ થયો છે તો પછી એનો વિયોગ પણ થશે. તો જે ચીજ સંયોગ દ્વારા પ્રાપ્ત થઈ છે એમાં પોતાપણું કરવું અને એને માટે થઈ અને આર્ત ધ્યાન કરવા, એને માટે થઈને દુઃખી થવું, આ બધું મને કઈ શોભતું નથી. આ બધું પ્રભુ મને ન હોય. આ સંયોગી ચીજ મારી નથી, એ મારાથી જુદી છે. અત્યારે વર્તમાન એવો સંયોગ છે તો ઠીક છે, એ ચીજ મારા સંયોગમાં, મારી નજીકમાં, મારી જ્યાં ઉપસ્થિતિ છે ત્યાં એ પણ છે, પણ તેથી કરીને એ કઈ મારી થઈ જતી નથી, એ મારાથી જુદી છે. અને જ્યારે આ સંયોગ ચાલ્યો જશે ત્યારે એનો એ ચીજનો વિયોગ જરૂર થશે, જરૂરથી થશે. આવો વિચાર ડાયા માણસને હોય, જે શાસ્ત્રના અભ્યાસ કરતા હોય, એને આટલી તો સમજ આવવી જ જોઈએ કે આ બધું સંયોગને કારણે પ્રાપ્ત થયું છે. આ સંયોગી ચીજ છે. બહાર તો મોટી મોટી ડાઈ વાત કરે, ઘણી મોટી ફિલોસોફીની વાતો કરે, પીએચડી થાય, અને આટલી નાની અમથી સમજ એને પડે નહીં કે આ બધું વર્તમાન સંયોગોમાં જે મળ્યું છે તે સંયોગી ચીજ છે. હવે એવી સંયોગી ચીજને કારણે થઈ અને એ એવા ભાવે પરિણમે છે, એને વિકાર થાય છે. એ વિકાર થવામાં એ સંયોગી ચીજ નિમિત્ત છે. સંયોગી ચીજ એમ નથી કહેતી કે ભાઈ તું મારા તરફ વિકાર કર, કેમ કે સંયોગી ચીજ છે એ સંયોગી ચીજ જુદી છે. એ મને કંઈક એવો વિકાર કરાવતી નથી, પણ હું પોતે જાતે એનું લક્ષ્ય કરી અને વિકાર કરું છું. એટલે પછી મને જે વિકાર થયો એમાં એ નિમિત્ત છે. શું કહે છે ગુરુદેવ કે ભાઈ જે સંયોગી ચીજ વિકારમાં નિમિત્ત છે એને આપણે દ્રવ્ય કહીએ, અને જે પર્યાયમાં વિકાર થયો તેને આપણે ભાવ કહીએ. સંયોગી ચીજ જેના નિમિત્તે વિકાર થયો તો એ ચીજને આપણે દ્રવ્ય કહ્યું, એ પરદ્રવ્ય છે. અને આ જીવને એનું લક્ષ્ય કરતા વિકાર થયો. કેવો વિકાર થયો કે એ મારી છે, અથવા એ સારી છે, એ ખરાબ છે, એ મને સુખ પહોંચાડે છે કે એ મને દુઃખ પહોંચાડે છે. આ બધા વિકારી ભાવ છે. એવો વિકાર થયો મને, એ થયો મારી પર્યાયમાં, પણ એવું થવામાં એ નિમિત્ત કારણ છે. શું? પેલી ચીજ મળી છે તે. એ સંયોગી ચીજ વિકારમાં નિમિત્ત કારણ છે. એ સંયોગી ચીજને દ્રવ્ય કહ્યું, એ પરદ્રવ્ય. અને પર્યાયમાં જે આ વિકાર થયો એના પ્રત્યે એકત્વ, મમત્વ, કે એના પ્રત્યે શુભ ભાવ, કે એના પ્રત્યે અશુભ ભાવ, એના પ્રત્યે રાગ, કે એના પ્રત્યે દ્વેષ, જે કઈ ભાવ થયો એ બધો વિકાર. એ વિકારને ભાવ કર્યો. એ વિકાર છે તે ભાવ છે. હવે ભગવાને ઉપદેશમાં એમ કહ્યું કે, તીર્થંકર ભગવાને, કેવળી ભગવાને ઉપદેશમાં એમ કહ્યું કે આ જે દ્રવ્ય કહ્યું તે દ્રવ્ય એટલે એ સંયોગી ચીજ,
અને આ ભાવ એટલે એના નિમિત્તે થયેલા પોતાના ભાવ એ બેથી ખસી જા. બેમાંથી એકેય વસ્તુ તારી હોઈ શકે નહીં. શું કહ્યું? એ વિકારમાં નિમિત્ત જે ચીજ છે તે સંયોગી ચીજ એ દ્રવ્ય અને એના નિમિત્તે તને જે વિકારી ભાવ થયા તે ભાવ એવા એ દ્રવ્ય અને ભાવ બેથી ખસી જા. એવું તીર્થંકર ભગવાને કેવળી ભગવાને ઉપદેશમાં કહ્યું. અર્થાત વિકારનું નિમિત્ત જે બાહ્ય ચીજ એનાથી ખસી જા અને વિકારથી એ હટી જા. પરંતુ આત્મા જો સ્વભાવથી જ વિકારનો અને નિમિત્તનો કરતા હોય તો એનાથી પાછો હટી જા એમ ઉપદેશ હોઈ શકે નહીં. આ હટી જા એનાથી ખસી જા એવો ઉપદેશ ક્યારે અપાય કે એ આત્માથી જુદી ચીજ હોય તો આપી શકાય. પણ હવે એ આત્માની ચીજ હોય તો પછી એનાથી હટવાનો ક્યાં પ્રશ્ન જ ઉપસ્થિત થાય? એટલે કહે છે ગુરુદેવ સમજાવે છે કે પરંતુ આત્મા જો સ્વભાવથી જ એ વિકારનો અને નિમિત્તનો કરતા હોય તો, એટલે પેલી સંયોગી ચીજ અને એના નિમિત્તે થતો વિકાર એનો આત્મા સ્વભાવથી જ જો સ્વામી હોય એટલે એનો કરતા હોય, એનો કરવા વાળો કારક હોય તો પછી એનાથી પાછો હટી જાય એમ ઉપદેશ હોઈ શકે નહીં. કેમ કે એ તો પોતે પોતાના સ્વભાવે જ પરિણમે છે. માટે એમ નક્કી થયું કે વિકાર અને વિકારના નિમિત્તનું કરવાપણું સ્વભાવથી આત્માને છે જ નહીં. સ્વભાવથી આત્માને એવું વિકાર કે વિકારના નિમિત્તનું કરવાપણું આત્માને છે જ નહીં. અર્થાત આત્મા અકારક જ છે અને તેથી જ દ્રવ્ય ભાવ બેયથી પાછો હટી જા એમ ભગવાનનો ઉપદેશ છે. એવા પ્રતિક્રમણનો અને એવા પ્રત્યાખ્યાનનો ભગવાનનો ઉપદેશ છે. કેટલી સરસ વાત. 327માં પાના ઉપર બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે ધર્મ તો કર્યો ન હોય અને સ્વાધ્યાય આદિ એ ન કરે. ધર્મ તો કોને કહેવાય? મોક્ષ માર્ગના પુરુષાર્થમાં હોય એ ધર્મી એ મોક્ષ માર્ગનો પુરુષાર્થ કરતો હોય તો એ ધર્મ કરે છે એમ કહેવાય. એટલે કહે છે કે ધર્મ તો કર્યો ન હોય અને સ્વાધ્યાય આદિ એ ન કરે, સત્સંગ સ્વાધ્યાય આદિ પણ ન કરે. એટલે કે પુણ્યના ઠેકાણા ન હોય. પુણ્ય કેવું હોય? પાપાનું બંધી પુણ્ય હોય. સ્વાધ્યાય આદિ ન કરતા હોય ને એટલે બીજા જે પુણ્ય હોય એમાં કઈ ઠેકાણું ન હોય એમ કેવું છે. અને ધૂળ પૈસા કમાવામાં, ગુરુદેવ પૈસાને ધૂળ કહેતા એટલે હંમેશા ધૂળ જ કહે. ધૂળ કમાવામાં, પૈસા કમાવામાં ખૂબ કૂડ કપટ માયા કરે એટલે પછી મરીને ઢોરમાં તિર્યંજમાં જ જાય. માટે કહે છે ભાઈ એ પ્રપંચના ભાવ છોડીને સ્વ સ્વરૂપમાં ઉદ્યમી થા. સ્વ સ્વરૂપને વિશે તું ઉદ્યમી થા. ત્યાં પુરુષાર્થ કર. તું ત્યાં પુરુષાર્થ કરી શકે એવો છે. સ્વમાં જવું એ જ સાચો પુરુષાર્થ છે. બીજું શું છે? પુરુષાર્થમાં કરવાનું શું છે? પોતાનો જેવો સ્વભાવ છે એવા સ્વભાવ ભાવે રહેવું છે. બીજું શું કરવું છે? એ જ પરમ સત્ય છે જે ભગવાને કહ્યું. એ આ પરમ સત્યને સ્વીકારવું અને પછી એ જ પ્રમાણે પરિણમવું. એટલે કે સ્વ સ્વરૂપમાં ઉદ્યમી થવું. તારો ભગવાન એ પ્રપંચના ભાવોથી ભિન્ન છે. તું ભગવાન આત્મા છો અને એવા પ્રપંચના ભાવો તારાથી જુદા છે. એવા પ્રપંચના ભાવો તને હોય નહીં, તને એ શોભતા નથી. માટે પ્રપંચના ભાવોથી અને એના બાહ્ય નિમિત્તોથી હટી જા. એના બાહ્ય નિમિત્તોથી પણ હટી જવાની વાત કરી. જેને કારણે તને એવા પ્રપંચના ભાવો થાય એવા એ પરદ્રવ્યો એ નિમિત્ત છે જેમાં એનાથી પણ તું હટી જા. એ રાગ દ્વેષ આદિ ભાવો પરલક્ષે કૃત્રિમ ઉભા થયા છે. એ કઈ કુદરતી વસ્તુ નથી. એ કૃત્રિમ ઉભા થયા છે. પરના લક્ષ્ય થયા છે.
ભગવાન આત્મા એનો ખરેખર કરતા નથી. જો કરતા હોય તો એનાથી હટી જા એવો તીર્થંકર ભગવાનનો જે ઉપદેશ છે તે જ ન હોઈ શકે, એવો ઉપદેશ હોઈ શકે નહીં. આગળ કહે છે કે અપ્રતિક્રમણ અને અપ્રત્યાખ્યાનનો જે ખરેખર દ્રવ્ય અને ભાવના ભેદે વિવિધ એટલે બે પ્રકારનો ઉપદેશ છે, તે દ્રવ્ય અને ભાવના નિમિત્ત નૈમિત્તપણાને જાહેર કરતો થકો આત્માના અકર્તાપણાને જ જણાવે છે. ટીકાની આ વાતને આપણે થોડીક સમજ્યા છીએ. હવે એ વાતને ગુરુદેવ સમજાવે છે. શું કીધું કે વિકારનો ભાવ તે નૈમિતિક છે. જે રાગ દ્વેષના પરિણામ થયા એ વિકારનો ભાવ, રાગ દ્વેષ થયા એ ભાવ છે તે નૈમિતિક છે. અને બાહ્ય વસ્તુ જેના નિમિત્તે આ વિકારી ભાવ થયા તે બાહ્ય વસ્તુ ગમે તે હોય, એ સ્ત્રી હોય, પુત્ર હોય, પરિવાર હોય, ધન, વેપાર, ધંધો, લક્ષ્મી, કાર, કોમ્પ્યુટર, ટેબલ, ડેસ્ક, બધું ગમે તે હોય, એ બધું શું છે? એ પર વસ્તુ, બાહ્ય વસ્તુ છે, એ નિમિત્ત છે, એ દ્રવ્ય. અને આ નૈમિતિક તે ભાવ, એ બેને પરસ્પર નિમિત્ત નૈમિતિક સંબંધ છે. પેલું નિમિત્ત છે અને અહીંયા ભાવ થયો તે નૈમિતિક છે. એ બેને નિમિત્ત નૈમિતિક સંબંધ છે. ત્યાં એ નિમિત્ત છે તો વિકાર થયો એમ પણ નથી. નિમિત્ત કાંઈ વિકાર કરાવી દે છે એમ નથી. વિકાર થયો છે ત્યારે પેલું નિમિત્ત છે, બસ. નિમિત્ત છે અને નિમિત્તે વિકાર કરાયો છે એમ નહીં, પણ જ્યારે વિકાર થયો છે ત્યારે નિમિત્ત એ છે. કહે છે કે ત્યાં નિમિત્ત છે તો એનાથી વિકાર થયો છે એમ નથી, અને વિકાર થયો માટે નિમિત્ત ત્યાં આવ્યું એમ પણ નથી. વિકાર થયો માટે નિમિત્ત ત્યાં આવ્યું એમ પણ નથી. પોતે પોતાના સ્વભાવને ભૂલીને વિકાર ભાવ કરે છે. પોતે પોતાના સ્વભાવને ભૂલીને, એટલે આત્મા પોતે પોતાના સ્વભાવને ભૂલીને વિકાર ભાવ કરે છે, ત્યારે ત્યાં બીજી ચીજ જે સામે છે તે નિમિત્ત હોય છે, બસ. એટલે એ પર વસ્તુ છે, એ એના પરિણામે પરિણમી રહી છે, અને આ જીવ એનું લક્ષ કરી અને વિકારી ભાવે થાય છે. કાંઈ પેલી ચીજ એને વિકાર કરાવે છે એમ નથી, અથવા તો આને વિકાર પેલી ચીજ આવી માટે થયો એમ પણ નથી. એને વિકાર થયો છે એ એના ઊંધા પુરુષાર્થથી થયો છે, પણ એ વખતે નિમિત્ત તરીકે પેલી ચીજ છે. એટલે પોતે પોતાના સ્વભાવને ભૂલીને, સ્વભાવને ભૂલ્યો એ તો મોટામાં મોટી ભૂલ જ છે ને પ્રભુ. સ્વભાવને ભૂલ્યો ન હોત તો આ બધું હોત જ નહીં. એટલે મુખ્ય વાત તો આ છે કે એ સ્વભાવથી ચ્યુત થઈને, સ્વભાવને ભૂલીને, સ્વભાવને છોડીને બહારમાં નીકળ્યો અને પરનું લક્ષ કર્યું, ત્યારે એ વિકારી ભાવે થયો. ત્યારે જેનું લક્ષ કર્યું છે એ બીજી ચીજ, એ નિમિત્ત છે, અને જે વિકારી ભાવ પોતાને થયો છે એ ભાવ છે તે નૈમિતિક છે. આવો આ વિકાર અને બીજી ચીજને નિમિત્ત નૈમિતિક સંબંધ હોય છે. આગળ કહે છે કે આ પુણ્ય પાપના જે અસંખ્ય પ્રકારે વિકારી ભાવ છે, અનેક પ્રકારે વિકારી ભાવ તો થાય, અસંખ્ય પ્રકાર એના તો પુણ્ય પાપના શુભ અને અશુભ ભાવો કેટલી રીતે થાય, તો એવા અસંખ્ય પ્રકારે જે વિકારી ભાવ છે એ નૈમિતિક છે, અને બાહ્ય ચીજો એમાં નિમિત્ત છે. જેના નિમિત્તે એ ભાવ થયા છે એ બાહ્ય ચીજો એ નિમિત્ત છે. એ નિમિત્તને દ્રવ્ય કીધું, અને જે વિકાર હતો એને ભાવ કીધો. એ દ્રવ્ય અને ભાવને નિમિત્ત નૈમિતિક સંબંધ છે. એ બેનો સંબંધ છોડ એમ કહેવામાં આવ્યું છે. એ બંનેનો સંબંધ, એ બેને તું છોડ. કારણ કે એ નિમિત્તના લક્ષ્ય થયેલા વિકારો એ કંઈ આત્માનું સ્વરૂપ નથી, આત્માની વસ્તુ નથી. કે પેલું જે નિમિત્ત, જે સંયોગી પદાર્થ છે, એ પણ કંઈ આત્માનું સ્વરૂપ નથી, વાસ્તવિક આત્માનું સ્વરૂપ નથી.
એટલે એ નિમિત્તના લક્ષ્ય થયેલા વિકારો કે એ નિમિત્ત એ કંઈ સાચું સ્વરૂપ નથી, એ આત્માનું વાસ્તવિક સ્વરૂપ નથી. એટલે એનાથી એ બેયથી પાછો હઠ, પાછો ફર એવો ઉપદેશ છે, અને એવો એ ઉપદેશનો અર્થ છે. એ ઉપદેશનો અર્થ એ જ છે કે વિકારનો કરતા આત્મા છે નહીં. એ અજ્ઞાન ભાવે એનો કરતા પોતાને માને છે એ બીજી વાત છે. એ માને એથી કંઈ થઈ જાય છે થોડો. અજ્ઞાન ભાવે એવા વિકારી ભાવનો પોતાને કરતા માને છે, પણ ખરેખર એ વિકારનો કરતા નથી. એટલે એવા વિકારી ભાવ અને એના નિમિત્ત બેથી હટવું, બેથી પાછા ફરવું, એનું નામ પ્રતિક્રમણ. પોતાના સ્વભાવ ભાવથી ચ્યુત થઈને, પોતાના સ્વભાવ ભાવને છોડીને પરદ્રવ્યનું લક્ષ્ય કરવું. એટલે પરદ્રવ્ય તે દ્રવ્ય અને એનું લક્ષ્ય કરતા જે રાગ દ્વેષના ભાવ થયા તે ભાવ, એ બંને દ્રવ્ય અને ભાવ એનાથી પાછા ફરી અને પોતાના સ્વરૂપ તરફ જવું, એનું નામ પ્રતિક્રમણ. કાલે આપણે અપ્રતિક્રમણની વ્યાખ્યા કરી હતી, આજે હવે પ્રતિક્રમણની વ્યાખ્યા છે. બાકી જે સવાર સાંજ પ્રતિક્રમણ કરે છે ને, પરિક્રમામી ભંતે ઇત્યાદિ એ ભણી જાય છે, ગોખેલું બોલી જાય છે, એ તો કઈ સાચું પ્રતિક્રમણ થતું નથી. એ તો રાગના પરિણામ છે, એમાં સુખ ભાવ છે, એનો કરતા થાય છે, એવું એ પ્રતિક્રમણ છે. ખરેખર તો એને વિભાવ ભાવથી અને જેના કારણથી વિભાવ થયા છે એવા એ પરદ્રવ્યથી પાછા ફરી અને સ્વરૂપમાં જવાનું, એને પ્રતિક્રમણ કહ્યું છે. અહીં દ્રવ્યથી એટલે બાહ્ય નિમિત્તથી હટવાનું કહે છે, કારણ કે એના તરફનું એને લક્ષ્ય છોડાવવું છે એટલા માટે. આપણને એમ થાય કે એ બાહ્ય નિમિત્ત છે, નિમિત્ત કાંઈ નથી કરતું, તો એનાથી પણ હટવાનું શા માટે કહ્યું? કેમ કે એનું લક્ષ્ય છોડાવવું છે એટલા માટે. બાહ્ય નિમિત્તથી હટી જા એનો અર્થ એમ કે નિમિત્તનું લક્ષ્ય છોડી દે. બાહ્ય નિમિત્તનું લક્ષ્ય છોડી દે તો તારો ભાવ, વિકારી ભાવ પણ છૂટી જશે અને તું તારા જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવમાં આવીશ. આનું નામ ધર્મ અને આનું નામ પ્રતિક્રમણ, આનું નામ પરિક્રમણ. આવો ઉપદેશ દ્રવ્ય અને ભાવના નિમિત્ત નૈમિત્તપણાને જાહેર કરતો થકો આત્માના અકર્તાપણાને જ જણાવે છે. અપ્રતિક્રમણ અને અપ્રત્યાખ્યાન બંને બબ્બે પ્રકારના છે. એક તો દ્રવ્યનું એટલે પરદ્રવ્યનું લક્ષ્ય, અને બીજું ભાવનું એટલે પરદ્રવ્યના લક્ષ્ય થતા વિકારનું. આવું બેપણું એની પર્યાયમાં છે, પર્યાયના સંબંધમાં છે, પણ વસ્તુના સ્વભાવમાં નથી. આ પરનું લક્ષ્ય થાય અને જે રાગ દ્વેષના ભાવ થયા એ બધું પર્યાયમાં થયું. એ કાંઈ આત્મદ્રવ્યમાં કાંઈ થતું નથી. આત્મદ્રવ્યમાં કોઈ ફેરફાર થતું નથી અને આત્મદ્રવ્યમાં એ છે નહીં. એટલે આત્મદ્રવ્ય એ વસ્તુના સ્વભાવમાં એ નથી. એ બધું પર્યાયમાં છે. તેથી પર્યાયમાં છે એનો ત્યાગ કરાવ્યો છે, કેમ કે એ ત્યાગ થઈ શકે છે. જે પર્યાયમાં છે એનો ત્યાગ કરાવ્યો છે, કેમ કે એ પર્યાયમાં છે તો એનો ત્યાગ થઈ શકે છે. વસ્તુની અંદર હોય તો એ કઈ નીકળે નહીં, સ્વભાવમાં હોય તો એ કઈ નીકળે નહીં. પણ એમ એ વસ્તુમાં નથી, વસ્તુના સ્વભાવમાં નથી, પરંતુ એ પર્યાયમાં છે એટલે એનો ત્યાગ કરાવ્યો છે, કેમ કે એ ત્યાગ થઈ શકે છે. જો સ્વભાવમાં હોય તો ત્યાગ થઈ શકે નહીં અને એનો ઉપદેશ પણ પછી બની શકે નહીં. જો વસ્તુના સ્વભાવમાં એ હોય તો એનો કાંઈ ત્યાગ થઈ શકે નહીં, તો પછી એને માટે એવો ઉપદેશ પણ બની શકે નહીં. એ બે પ્રકારનો ઉપદેશ દ્રવ્ય અને ભાવના નૈમિતિકપણાને જાહેર કરતો થકો આત્મા અકર્તા છે એમ સિદ્ધ કરે છે. તો સરસ ન્યાય આપ્યો છે.
એના સ્વભાવમાં હોય તો એનો ત્યાગ થઈ શકે નહીં, પરંતુ એ તો પર્યાયમાં છે. અને જ્યારે એ પર્યાય થઈ ગઈ તો થઈ ગઈ, પછી આપણને એમ થાય કે ત્યાં એનો પછી ત્યાગ કેવી રીતે થાય. પ્રશ્ન એક એવો પણ થાય આપણને કે જ્યારે રાગ થયો ત્યારે એ પર્યાય તો પતી ગઈ, તો હવે એનો ત્યાગ કઈ રીતે? તો હવે ત્યાગ એ રીતે કે બીજી પર્યાયમાં એવો રાગ ન થાય. બીજી પર્યાય હવે જે પર્યાય થાય એમાં એવો રાગ ન થાય, એવી જાગૃતિ કેળવાય. અને પેલો એ રાગ જે થયો હતો એ મારો નહીં, એનું સ્વામિત્વ જાય. એનું સ્વામિત્વ જાય. એ તો થઈ ગયો, પણ છતાંય એને અત્યારે વર્તમાનમાં જે પડ્યું છે ને, એટલે અત્યારે વર્તમાનમાં હજી એનો એ સ્વામી થાય છે. પહેલા જે રાગ થયો એ રાગનો સ્વામી અત્યારે હજી થાય છે. પરનું લક્ષ કરતા ભૂતકાળમાં જે રાગ થયો એનો સ્વામી અત્યારે છે, તો એ સ્વામિત્વ એને છોડાવવું છે. એટલા માટે આવો ઉપદેશ કરવામાં આવ્યો છે. આગળ કહે છે કે ભાઈ એ દ્રવ્ય અને ભાવનું અપ્રતિક્રમણ અને દ્રવ્ય અને ભાવનું અપ્રત્યાખ્યાન તારી પર્યાયમાં છે, તારા સ્વભાવમાં નથી. દ્રવ્ય અને ભાવનું અપ્રતિક્રમણ. અપ્રતિક્રમણની વ્યાખ્યા આપણે કરી. શું કરી? કે પોતાના સ્વરૂપથી ચ્યુત થઈને પરનું લક્ષ કરવું અને એવા ભાવે થવું એ અપ્રતિક્રમણ. સ્વનું લક્ષ છોડીને પરના લક્ષે વિભાવ ભાવે થવું એ અપ્રતિક્રમણ. તો એવા દ્રવ્ય અને ભાવનું અપ્રતિક્રમણ અને દ્રવ્ય અને ભાવનું અપ્રત્યાખ્યાન એ તારી પર્યાયમાં છે. એટલે કે તારા સ્વભાવમાં નથી, આત્માના સ્વભાવમાં નથી, પણ એ તારી પર્યાયમાં છે. તે વર્તમાન કૃત્રિમ છે. કૃત્રિમ છે એટલે જે થયેલું છે, પાછળથી થયું હોય એ બધું કૃત્રિમ, એ કુદરતી નથી. એટલે એ વર્તમાન છે, કૃત્રિમ છે. તેને છોડ. કેમ કે એ તારો સ્વભાવ નથી, એટલે એને છોડ. અને તારો સ્વભાવ નથી એટલે છૂટી જશે. જો તારો સ્વભાવ હોય તો એ છૂટે પણ નહીં, તો પછી એવો ઉપદેશ પણ હોત નહીં. એટલે તારો સ્વભાવ નથી, એ છૂટી શકે એવું છે, એ ક્ષણિક છે, એ વર્તમાન પર્યાયમાં છે, એ કૃત્રિમ છે, માટે એને તું છોડ. એવો તીર્થંકર ભગવાનનો ઉપદેશ છે. પરદ્રવ્યના લક્ષમાં જવું અને એના લક્ષે વિકાર કરવો એ તારું વસ્તુ સ્વરૂપ નથી. વસ્તુ એ તો તું અકર્તા છો, તું ભગવાન છો, સિદ્ધ સમાન છો. છેલ્લી બે લીટીમાં કહે છે કે અહીં નિમિત્ત ને નૈમિતિક ભાવ બેયને છોડ એમ કહેતા અંદર આત્મા સ્વભાવથી અકર્તા છે એમ સિદ્ધ થાય છે. ભગવાનનો ઉપદેશ એમ આવ્યો કે પરિક્રમણ કર, પચખાણ કર, એમ ભગવાનનો ઉપદેશ આવ્યો. એટલે કે પર વસ્તુ જે બાહ્ય નિમિત્ત છે તેનો ત્યાગ કર, અર્થાત એનું લક્ષ્ય છોડી દે, જેથી તત્સંબંધી એટલે તે વસ્તુ સંબંધી નો જે ભાવ છે એ ભાવનો પણ ત્યાગ થઈ જશે. અહીં એમ કહેવું છે કે જ્યારે નિમિત્ત નૈમિતિક સંબંધમાં તું છો તો એ ભાવ થાય છે, પણ વસ્તુ સ્વભાવમાં એ કાંઈ છે નહીં. તેથી વસ્તુના એટલે સ્વના લક્ષમાં જતા નિમિત્ત નૈમિતિક ભાવ છૂટી જાય છે. આ વાતને જરાક ફરીથી સૂક્ષ્મતાથી સમજવાની જરૂર છે. છેલ્લી બે લીટીમાં જે વાત આવી 329માં પાના પર અહીંયા પહેલા પેરેગ્રાફથી આપણે વાત કરી રહ્યા છીએ કે જે ઉપદેશ આપ્યો એ પચખાણનો અને પ્રતિક્રમણનો ઉપદેશ આપ્યો. એટલે કે પર વસ્તુ જે બાહ્ય નિમિત્ત છે એને અને એના લક્ષ્ય થતા ભાવને એને ત્યાગ કરવાનો ઉપદેશ આપ્યો. હવે જ્યારે એ બંને વચ્ચે તો નિમિત્ત નૈમિતિક સંબંધ છે. પેલું નિમિત્ત છે, પર વસ્તુ છે, અને એના નિમિત્તે થતો આ ભાવ એ નૈમિતિક છે. તો એવો નિમિત્ત નૈમિતિક જે છે એ નિમિત્ત નૈમિતિક સંબંધ છે, એની અંદર ભગવાન આત્મા નથી, તું નથી એમ કહ્યું. ગુરુદેવે બહુ સરસ રીતે અહીંયા મૂક્યું છે કે જ્યારે નિમિત્ત નૈમિતિક સંબંધ છે એમાં તું નથી, ખરેખર તો તું એમાં નથી. જ્યારે તું નિમિત્ત નૈમિતિક સંબંધમાં છે તો પણ એવા ભાવ થાય છે.
ખરેખર તો તું એટલે ભગવાન આત્મા જે સિદ્ધ સમાન છે એ કાંઈ એવા નિમિત્ત નૈમિત્તિક સંબંધમાં છે નહીં. અને જો એમાં રહે છે તો પછી એવા વિકારી ભાવ થાય છે. એટલે એને છોડ, નિમિત્ત નૈમિત્તિક સંબંધ જે છે એને છોડ એમ કહ્યું. શું કહ્યું? કે છે કે જ્યારે નિમિત્ત નૈમિત્તિક સંબંધમાં તું છો તો એ ભાવ થાય છે, પણ વસ્તુ સ્વભાવમાં એ કાંઈ નથી. તેથી વસ્તુના એટલે સ્વના લક્ષમાં જતા, સ્વના લક્ષમાં જાય ત્યારે નિમિત્ત નૈમિત્તિક ભાવ છૂટી જાય છે. થોડી સૂક્ષ્મ વાત છે, પણ આ ઝીણી વાત પકડવા જેવી છે. નિમિત્ત નૈમિત્તિક સંબંધ એની અંદર ભગવાન આત્મા નથી. ભગવાન આત્મા પોતે પોતાના સ્વભાવ ભાવે છે એવા ભગવાન આત્માનું લક્ષ કરતા એ નિમિત્ત નૈમિત્તિક સંબંધ, એ પરનું લક્ષ કરતા થતા જે રાગ એ બધું રહ્યું છે એ છૂટી જાય. સ્વમાં જતા એ બધું છૂટી જાય. કેમ કે નિમિત્ત નૈમિત્તિક સંબંધ વસ્તુમાં છે જ નહીં. વસ્તુના સ્વમાં લક્ષ કરતા, વસ્તુના એટલે પોતાનું સ્વરૂપ છે એનું લક્ષ કરતા એ નિમિત્ત નૈમિત્તિક ભાવ છૂટી જાય છે. માટે એમ નક્કી થયું કે પરદ્રવ્ય નિમિત્ત છે અને આત્માના રાગ આદિ ભાવો નૈમિત્તિક છે. આ વાતને હવે આગળ વધારે વિસ્તાર કરીને સમજાવતા કહે છે કે સ્ત્રી, કુટુંબ, ધન, સંપત્તિ, દેવ, ગુરુ, શાસ્ત્ર ઇત્યાદિ બાહ્ય વસ્તુ એ બધા નિમિત્ત છે. દેવ, ગુરુ, શાસ્ત્ર એ શુભ ભાવમાં નિમિત્ત છે અને આ ધન, સંપત્તિ, સ્ત્રી, કુટુંબ, પુત્ર, પરિવાર આ બધું જે છે તે અશુભ ભાવમાં નિમિત્ત છે. એના નિમિત્તે એને ભોગવવાના ભાવ થાય એટલે પાપના ભાવ થાય છે. અને દેવગુરુ શાસ્ત્રના નિમિત્તે એને શુભ ભાવ થાય છે, પૂજા ભક્તિ વિનયના ભાવ થાય છે એટલે શુભ ભાવ થાય છે. પણ એ બધી બાહ્ય વસ્તુ એ નિમિત્ત છે અને તેના લક્ષ્ય, તેના સંબંધે થતા આત્માના રાગાદિ પુણ્ય પાપના ભાવો એ નૈમિત્તિક છે. ત્યાં નિમિત્ત બાહ્ય વસ્તુ કાંઈ નૈમિત્તિક ભાવ જે રાગાદિ તેને કરતું કરાવતું નથી, તથા નૈમિત્તિક ભાવ જે રાગાદિ તે નિમિત્તને લાવતું કે છોડાવતું નથી. આ રાગાદિ ભાવ છે એ કઈ નિમિત્તને લાવતા નથી કે નિમિત્તને છોડાવતા પણ નથી. અને નિમિત્ત છે એ કઈ આનામાં રાગાદિ ભાવ ઉત્પન્ન કરતા નથી. માત્ર બે વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. માત્ર નિમિત્ત ઉપર દ્રષ્ટિ રાખી ને પરિણમે છે તો પછી જે રાગાદિ ભાવ થયા એ નૈમિત્તિક. અને નિમિત્ત ઉપરથી દ્રષ્ટિ ખસે છે ત્યારે નૈમિત્તિક ભાવ પરથી પણ દ્રષ્ટિ ખસે છે અને ત્યારે બંને દ્રષ્ટિમાંથી છૂટી જાય છે. નિમિત્ત અને નૈમિત્તિક બંને દ્રષ્ટિમાંથી છૂટી જાય છે. આત્માનું લક્ષ કરે છે ત્યારે એ નિમિત્ત અને નૈમિત્તિક બેમાંથી કાંઈ પણ રહેતું નથી. આત્માનું લક્ષ કરે છે ત્યારે પેલા જે બાહ્ય નિમિત્તો, બાહ્ય વસ્તુઓ છે એનું લક્ષ પણ નથી અને એના લક્ષ્ય તથા શુભ કે અશુભ ભાવ પણ નથી. એ બંને દ્રષ્ટિમાંથી છૂટી જાય છે. આત્મા પરનો વિકારનો સ્વભાવથી કરતા છે નહીં, માટે એ વિકાર છૂટી જાય છે. જો કરતા હોય, આત્મા સ્વભાવથી એવા વિકારનો કરતા હોય તો ક્યારેય છૂટે નહીં, કદી એ છૂટે નહીં. પણ એમ નથી, છૂટી જાય છે. એટલે ખરેખર એ કરતા વિકાર ભાવનો સ્વભાવથી નથી, એ એવા નિમિત્તને કારણે થાય છે. અને એમાં ખાસ તો એ છે કે પોતે સ્વભાવ ભાવથી ચ્યુત થઈ અને પરનું લક્ષ કરીને વિભાવ ભાવે થાય છે. હવે કહે છે પરદ્રવ્ય નિમિત્ત છે અને આત્માના રાગાદિ ભાવો નૈમિત્તિક છે. જો એમ ન માનવામાં આવે તો દ્રવ્ય અપ્રતિક્રમણ અને દ્રવ્ય અપ્રત્યાખ્યાનનો કર્તાપણાના નિમિત્ત તરીકેનો ઉપદેશ નિરર્થક જ છે. ટીકાની આ વાતને હવે સમજાવે છે. જો ટીકાની દરેક વાતને ગુરુદેવે બહુ સૂક્ષ્મતાથી સમજાવી છે અને આપણે લગભગ બધી વાતની સમજ આપણે લઈ રહ્યા છીએ. શું વાત હવે ચાલે છે કે પરદ્રવ્ય નિમિત્ત છે અને આત્માના રાગાદિ ભાવો નૈમિત્તિક છે.
જો એમ ન માનવામાં આવે તો દ્રવ્ય અપ્રતિક્રમણ અને દ્રવ્ય અપ્રત્યાખ્યાનનો કર્તાપણાના નિમિત્ત તરીકેનો ઉપદેશ નિરર્થક જ થાય. ગુરુદેવ કહે છે કે એ પરનું લક્ષ છોડ અને પરના લક્ષ્ય થતા વિકારને છોડ એવો ભગવાનનો ઉપદેશ છે. તીર્થંકર ભગવાનનો એવો ઉપદેશ છે. તીર્થંકર ભગવાન એમ કહે છે કે અમારા પ્રત્યેનું લક્ષ પણ તું છોડી દે. જો જ્યાં સુધી પૂર્ણ વિતરાગતા ન થાય ત્યાં સુધી ધર્મીને પણ દેવ ગુરુ આદિ પરદ્રવ્યના લક્ષનો શુભ ભાવ આવે છે, પણ વાસ્તવમાં એ અપ્રતિક્રમણ અને અપ્રત્યાખ્યાન છે. એ પણ વાસ્તવમાં તો અપ્રતિક્રમણ અપ્રત્યાખ્યાન જ છે. એને જયારે એવો શુભ ભાવ આવે તો એ પણ અપ્રતિક્રમણ એ કાંઈ આત્માનું સ્વરૂપ નથી અને એ સ્વરૂપનું વાસ્તવિક સાધન પણ નથી. એવા ભાવ શુભ ભાવ છે એ સ્વરૂપની પ્રાપ્તિનું વાસ્તવિક સાધન નથી, પણ છતાંય એને આવે છે. એટલે એ વાતનો અહીંયા સ્વીકાર કર્યો છે. પણ એ જ્ઞાની ધર્મી છે એ તો તરત એને છોડી અને સ્વરૂપનું લક્ષ કરી લે છે. જ્યારે આ અજ્ઞાની છે, આ મિથ્યા દ્રષ્ટિ છે, એ એવા ભાવને છોડતો નથી. શુભાશુભ ભાવમાંથી બહાર નીકળતો જ નથી. એ સ્વરૂપ તરફ જતો જ નથી. એટલે જે સમજવાનું છે એ મિથ્યા દ્રષ્ટિએ ખાસ સમજવાનું છે. સમ્યક દ્રષ્ટિ તો સમજે છે, એને તો એવા શુભ ભાવ આવે છે તો એમાં એ પોતાના એ વખતના પુરુષાર્થની નબળાઈ છે એમ સમજે છે. પોતે પોતાના સ્વરૂપને વિશે સ્થિરતા નથી કરી શકતા, માટે એ ભાવ આવ્યા છે એમ સમજે છે, જાણે છે અને શીઘ્ર એનો ઉપાય પણ કરે છે. પણ આ વિચારો પેલો અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ જે છે એ તો એમ જ માને છે કે આ શુભ ભાવ આવ્યો છે તે સારો છે, એ જ ધર્મ છે. અહીંયા કહે છે કે એવા ભાવ પરના લક્ષ્ય જે છે એ ભાવ એ અપ્રતિક્રમણ છે, અપ્રત્યાખ્યાન છે અને એ છોડવાના છે. એમ એ પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન કરવાનું છે અને એવો ઉપદેશ છે. આગળ કહે છે કે પરદ્રવ્ય જે સ્ત્રી કુટુંબ પરિવાર આદિ એ તો પાપના નિમિત્ત છે અને દેવ ગુરુ શાસ્ત્ર આદિ પુણ્યના નિમિત્ત છે. એ બેયનું પ્રતિક્રમણ કરાયું છે. એ બે દ્રવ્ય અને ભાવના ભેદે અપ્રતિક્રમણ અને અપ્રત્યાખ્યાનનો પરસ્પર સંબંધ, નિમિત્ત નૈમિત્તિક સંબંધ કઈ રીતે છે તે બતાવીને એમ કહે છે કે ભગવાન તું અકારક છો, માટે એ બેયને દ્રષ્ટિમાંથી છોડી દે. નિમિત્તને અને નૈમિત્તિકને બંનેને દ્રષ્ટિમાંથી છોડી દે એમ કહ્યું છે. આ નૈમિત્તિક જે પુણ્ય પાપના ભાવ એનો સંબંધ પરવસ્તુ નિમિત્ત સાથે છે. તેથી એનું પ્રતિક્રમણ, એનું પરિક્રમણ કર, એનું પછખાણ કર, એનું પ્રત્યાખ્યાન કર. અર્થાત પર તરફનું લક્ષ અને એવા લક્ષના નિમિત્તે થતો એવા લક્ષવાળો ભાવ એ બેને છોડી દે. એ બાહ્ય વસ્તુ અને એના લક્ષ્ય થતો વિકારનો ભાવ એ તારા ઘરની એટલે તારા સ્વભાવની ચીજ નથી, એ તારું સ્વરૂપ નથી, એ તારા ત્રિકાળી શુદ્ધ અસ્તિત્વમાં છે જ નહીં. માટે એ બેથી પાછો ફર અને બેને છોડી દે. આગળ 330મા પાના ઉપરથી કહે છે કે જુઓ આ બંધ અધિકાર છે. એમાં અહીં એમ વાત લીધી છે કે આત્મા ખરેખર સ્વભાવથી અકારક જ છે, પરંતુ સ્વદ્રવ્યને છોડીને સ્વભાવ ભાવથી ચ્યુત થઈને તે જ્યાં સુધી પરદ્રવ્યના લક્ષ્ય પરિણમે ત્યાં સુધી તેને રાગ આદિ વિકાર થાય છે અને તેથી તેને બંધ પણ થાય છે. ત્યાં પરદ્રવ્ય છે તે નિમિત્ત છે અને એના લક્ષ્ય થયેલો વિકારી ભાવ છે તે નૈમિત્તિક છે. એ બેને નિમિત્ત નૈમિત્તિક સંબંધ એક સમયની પર્યાયમાં છે, પણ બે વસ્તુ આત્માના સ્વભાવમાં નથી. બેમાંથી એક પણ વસ્તુ આત્માના સ્વભાવમાં નથી. નિમિત્ત પણ આત્માના સ્વભાવમાં નથી અને નૈમિત્તિક પણ આત્માના સ્વભાવમાં નથી. એટલે પરનું લક્ષ
જેના તરફ થયું છે એ દ્રવ્ય, પરદ્રવ્ય, એ નિમિત્ત, એ પણ આત્માના સ્વભાવમાં નથી અને એના લક્ષ્ય થયેલો રાગ પણ આત્માના સ્વભાવમાં નથી. એટલે એવા નિમિત્ત અને નૈમિત્તિક એ એક સમયની પર્યાયમાં છે, પણ એ બે વસ્તુ આત્માના સ્વભાવમાં નથી. આત્માનો સ્વભાવ જો વિકારરૂપ થવાનો હોય તો વિકાર અને વિકારના નિમિત્તોથી ખસવાનું એને કદીએ બને નહીં. આત્માનો સ્વભાવ જો વિકારરૂપ થવાનો જ હોય, આત્મા સ્વભાવથી વિકારરૂપ હોય, આત્માનો શુભ અને શુભ ભાવ થવો એ એનો સ્વભાવ હોય, તો એ એવા વિકારથી એ કદીએ ખસી શકે નહીં. અને તો પછી દ્રવ્ય ભાવરૂપ અપ્રતિક્રમણ અને અપ્રત્યાખ્યાન છોડ એવો ભગવાનનો ઉપદેશ પણ નકામો ઠરે, નિરર્થક થાય. પણ એમ છે નહીં, કારણ કે વિકાર, રાગ, દ્વેષ આદિ ભાવો એ નૈમિતિક છે, એ સ્વભાવ ભાવ નથી. સ્વભાવના લક્ષ્ય એ છોડી શકાય એવા છે. જેમ કે કુદેવ, કુગુરુ આદિ પરદ્રવ્યના લક્ષ્ય જીવ પરિણમે ત્યાં સુધી તેને મિથ્યાત્વાદી ભાવો થાય જ. કુદેવ, કુગુરુ, કુશાસ્ત્ર આદિ પરદ્રવ્યના લક્ષ્ય જીવ પરિણમે ત્યાં સુધી તેને મિથ્યાત્વાદી ભાવો જ થાય અને તેને એવા બંધ પણ થાય. પણ કુદેવ, કુગુરુ આદિ પરદ્રવ્યનું લક્ષ્ય છોડે અને એના લક્ષ્ય થતા વિભાવનું લક્ષ્ય છોડે અને સ્વલક્ષમાં જાય, પોતાના સ્વરૂપમાં જાય, ત્યાં દ્રવ્ય ભાવ બેયનું પ્રતિક્રમણ થાય અને ધર્મ થાય. આવો મુક્તિનો માર્ગ છે, આવો ધર્મ છે. જેને ધર્મ કરવો છે એને પોતાનું લક્ષ્ય ફેરવવું પડશે, ફેરવવું જોઈએ. સ્વરમાં લક્ષ્ય કર્યું છે એને ફેરવીને સ્વ તરફ કરવું પડશે. એટલે ગુરુદેવ કહે છે કે જેણે ધર્મ કરવો છે એને પોતાનું લક્ષ્ય ફેરવવું જોઈએ. અનાદિથી પરદ્રવ્યના અને વિકારના લક્ષ્ય પરિણમી રહ્યો છે, પણ એથી તો રાગ, દ્વેષ આદિ વિકાર એટલે અધર્મ જ થાય છે. તેથી ત્યાંથી લક્ષ્ય ફેરવી સ્વમાં લક્ષ્ય કરવું જોઈએ. કેમ કે સ્વ સ્વરૂપમાં પરદ્રવ્ય નિમિત્ત એ પણ નથી અને એના લક્ષ્ય થતો નૈમિતિક વિભાવ પણ નથી. પરદ્રવ્ય નિમિત્ત અને એના લક્ષ્ય થતા વિકારી પરિણામ એ બેયના અભાવ સ્વરૂપ ભાવરૂપ ભગવાન આત્મા સ્વભાવ છે અને તેથી દ્રવ્ય ભાવરૂપ બેયનું પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાનનો તીર્થંકર ભગવાનનો ઉપદેશ છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. Jayate